ભાવનગર જિલ્લાના ડસાના રસનાળ ગામે રહેતા યશ ઉપાધ્યાય નામના યુકે ભાવનગરમાં રહેતા પર્વતભાઈ મોરડિયાની દીકરી સાથે 1 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। યુવતીના પિતા સહિત પરિવાર દીકરીના સાસરે ભોજન કરીને સમાધાન કરી તેમના ઘરે જમવા બોલાવ્યા હતા। ભાવનગરના ઇસ્કોન મેગાસિટીમાં રહેતા પર્વતભાઈ મોરડિયા સમાધાન માટે યશ હિતેશભાઈ ઉપાધ્યાય તેના માતા પિતાને જમવા બોલાવ્યા હતા। ત્યારબાદ દીકરીને રોકવા ભરતભાઈ કોશિશ કરી અને બાદમાં અચાનક 10 થી 15 લોકો ભેગા થઈ ગયા અને યશ તેના પિતા અને માતાને મારવામાં આવ્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા છે તેમ ભોગ બનનારે યશ હિતેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું। થઈ ગયા હતા એ મારા સસરા ત્યાં કરવું બધા કોઈ ભાઈ હોય બધાની બધા જેન્ટ્સ મમ્મીની ઉપાધ્યાય માયાબેન નીતિશભાઈ, મારા બાબાએ લવ મેરેજ કર્યા હતા મોરડિયા પર્વતભાઈ મોરડિયાની બેબી સાથે 1 મહિના પહેલાં। હવે એ લોકો અમારે ઘરે આવી ગયા, 2 વાર જમી ગયા, બધું સમાધાન થઈ ગયું। અત્યારે એને અમને સમાધાન માટે બોલાવ્યા હતા કે તમે 4 જણા આવો, અમે 4 જણા છીએ। અમને 4 જણાને બોલાવી અને પછી પાછળથી એને 15-20 જણાને બોલાવીને અમને માર્યા। મારા છોકરાને પાઇપે મારતા હતા, મને પાડી દીધી, મારો પગ ભાંગી નાખ્યો અને મારી વહુને એ લઈ ગયા, છોકરાની વહુને। એના પર્વતભાઈ, એના પપ્પાએ, છોકરીના પપ્પાએ, એની મમ્મી, એના ફુવા, એની ફઈ બધા હતા અને બીજા બહારથી બોલાવ્યા હતા એને 15 જણા હતા। અહીંયા ઇસ્કોન મેગા સિટીમાં ગેટ નંબર 3માં અમે રસનાળા ઢસા આગળ રસનાળા આવ્યું ત્યાંના છીએ। અમને સમાધાનના અર્થે જમવા બોલાવ્યા હતા ભાઈ, કેમ કે એ લોકો અમારા ઘરે જમી ગયા હતા, 2 વાર આવી ગયા, કારવી ગયા તો કે તમે આવો એમ। આપણને એમ થાય શિક્ષિત વર્ગ છે, પણ આવો શિક્ષિત વર્ગ, એના પપ્પા આચાર્ય છે, પ્રિન્સિપલ સ્કૂલના ઓલા છે, ટ્રસ્ટી છે। યશ હિતેશભાઈ ઉપાધ્યાય, રસનાળ ઢસાભાઈ। અમે આવ્યા હતા મારા સસરાને, એટલે મારા લવ મેરેજ થયા હતા 1 મહિના પહેલાં। એટલે એ લોકોએ સમાધાન કરવા ત્યાં બોલાવ્યા હતા। એટલે એ પહેલાં અમારા ઘરે જમી ગયા છે બધા, અને એ પહેલાં આવી ગયેલા હતા। એટલે એ લોકો કે તમે લોકો આવો 4 જણા, કે હું, મારા મમ્મી પપ્પા અને એ છોકરી એટલે મારા વાઈફ, અમે 4 ગયા હતા ત્યાં। તો પહેલાં તો ગયા, બેઠા, પછી બધું ચા પાણીને એવું બધું પાયું। પછી એ છોકરીને ફોર્સ કરતા કે તું અહીંયા રોકાઈ જા, તું અહીંયા રોકાઈ જા, તો અમે જવા જ નહીં દઈ, જવા જ નહીં દઈ। એટલે એ છોકરીએ પહેલાં મારા વાઈફે એ લોકોને એમ કીધું હતું કે 2 સિવાય કોઈ હશે, એટલે તમારા 4 સિવાય કોઈ હશે ત્યાં તો એ ઘરમાં નહીં આવે। પણ એના મામા, એના ફુવા, એ બધા ત્યાં બોલાવી લીધા હતા, એના ફોઈ બધા। એને પછી ચા પાણી થયા ને પછી એટલે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ મારા વાઈફની, એટલે કે હવે નીકળી જવું છે। તો જ્યારે નીકળવા કર્યું ને તો મારો ફોન લઈ લીધો, બધાના ફોન લઈ લીધા, અને 12 થી 15 જણા બીજા આવી ગયા। રૂમ બંધ કરીને બધાને મારવા માંડ્યા, મને માર્યો, પછી મારા મમ્મી પપ્પાને મારવા, મારા મમ્મીને તે જેન્ટ્સ જ મારતા હતા, કોઈ લેડીઝ નહીં, બધા જેન્ટ્સે માર્યું। પછી ઓલી મોપની જે આવે પોતા કરવાની, એ પાઇપે માર્યા, બધે માથામાં ઢીકા માર્યા, બધે સૂર આવી, મારા પપ્પાના છાતીએ સૂર આવીને માર્યો પાટાને। પર્વતભાઈ મોરડિયા, એના નામ મને એને નથી ખબર, બધા અલગ જ બહારના જ હતા। અહીંયા ઇસ્કોન મેગા સિટી ગેટ નંબર 3 પ્લોટ નંબર 408 એ 1 મહિનો થઈ ગયો 23 તારીખે।